હેલો એવરીવન, તમારું બધાનું સ્વાગત છે નારાયણ ક્લાસીસ જુનાગઢમાં. હવે આપણે લોકો આજ ગાઈસ શું કરવાના છીએ, આપણો મસ્ત જે ટોપિક ચાલી રહ્યો છે એ જ ટોપિકને આપણે કન્ટિન્યુ કરશું. ટોપિકનું નામ હતું આપણું ડિરેક્શન, અને એની અંદર આપણે લોકોએ જે ટોપિક કન્ટિન્યુ કરવાના હતા એ છે ફાઇનાન્શિયલ અને નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ. આપણે લોકોએ જે મોટિવેશન જોયું હતું, બરોબર છે ગાઈસ. મોટિવેશન પછી આપણે લોકોએ એની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ હતી, તમને બધાને ખબર છે આઈ થિંક. તો અને બહુ જો યાદ ન હોય તો પાછી વખત રિવાઇઝ કરજો લાસ્ટ વિડીયો જોઈને, બરોબર છે. અને એના પછી મેં મોસ્ટ આઈપી તમને લખાવ્યું હતું કે ભાઈ હેરાર્કી નીડ્સ છે અબ્રાહમ માસ્લોની, અને એનું જે બુક્સ હતું પ્રિન્સિપલ ઓફ હ્યુમન મોટિવેશન 1943 માં લખ્યું હતું. એમાં એને 5 હેરાર્કી નીડ્સ કીધી કે આ ક્રમવાર છે, બરોબર. સૌથી પહેલા સાયકોલોજીકલ નીડ્સ, એમાં આપણે લોકો કઈ કઈ તો કે રોટી કપડા અને મકાન. સેફટી નીડ્સ તો એમાં બધી સેફટી આવી જાય, સાયકોલોજીકલ ફિઝિકલ સેફટી આવી જાય, જોબ સેફટી આવી જાય, અગેન્સ્ટ રિસ્ક અને રેગ્યુલેટર ઓફ ડિઝીઝ, બરોબર. પછી સોશિયલ નીડ્સ. સોશિયલ નીડ્સમાં આપણે લવ અને અફેક્શન ફ્રોમ સોશિયલ ની વાત કરી હતી કે આપણે ફેમિલી સાથે, ફેમિલી પાસેથી, સોસાયટી પાસેથી લવ અને અફેક્શન મળે. એના પછીથી એસ્ટીમ એન્ડ સ્ટેટસ નીડ્સ. એસ્ટીમ એન્ડ સ્ટેટસ એટલે કે એનો કોઈ પદ હોય, બરોબર છે, કોઈ સ્ટેજ હોય કે ચલો કોઈ પોઝિશન હોય, એની વાત હતી. અને એના પછી સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન એન્ડ સેલ્ફ રિયલાઇઝેશન. સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન એટલે કે 100% પરફેક્શનાલિસ્ટ, બરોબર છે. 100% પરફેક્શનાલિસ્ટ એટલે કે આત્મ સાક્ષાત્કાર એને કહેવાય, બરોબર છે. 100% કમ્પ્લીટ હોવો જોઈએ માણસ. જેમ કે આપણે લોકો લેતા હતા કે સચિન તેંડુલકર છે, ગોડ ઓફ ક્રિકેટ, ઝાકિર હુસેન સાહેબ છે, બરોબર છે, વિરાટ કોહલી છે, અમિતાભ બચ્ચન છે. તો આ બધા સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન છે, સેલ્ફ રિયલાઇઝેશન થઈ ગયું છે આ લોકોને, બરોબર. તો એની અંદર આ લોકોનો આપણે સમાવેશ કરતા હતા. ઓકે એવરીવન, ક્લિયર બધાને? ધેટ્સ ઇટ. અબ્રાહમ માસ્લોની પ્રિન્સિપલ ઓફ હ્યુમન મોટિવેશન 1943 માં બુક્સ હતી. આ બધું યાદ રાખજો ગાઈસ. હવે માણસને તમારે મોટિવેટ કરવા છે. માણસને કેવું છે કે ભાઈ મોટિવેટ થાવ, મોટિવેટ થાવ, મોટિવેટ. માણસથી કોઈ દિવસ મોટિવેટ નહીં થાય ગાઈસ, બરોબર છે. મફતમાં એને સાંભળવું ગમતું નથી ગાઈસ, બરોબર છે. અથવા તો એક વખત મોટિવેશન મળ્યું હોય, જ્ઞાનવત્સલ સ્વામીજી છે એ કોકને મોટિવેટ કરતા હોય, તો તમને લોકોને એ જ્યારે મોટિવેશન સાંભળો તો એમ થાય કે યા હું આપણે એ જે કીધું છે કરીએ, પણ બીજી મિનિટ મોટિવેશન ભૂલાઈ જતું હોય છે ગાઈસ, બરોબર છે. એવી જ રીતના આપણે જે બિઝનેસ છે, તો બિઝનેસમાં કોઈ જ્ઞાનવત્સલ સ્વામી અમને તો કોઈને ઓછો સેલરી દેતા હોય તમે, અને પછી મોટિવેટર તરીકે જ્ઞાનવત્સલ સ્વામીને લઈ આવો અને તમે એને એક મોટિવેશન સ્પીચ દેવડાવો કે તમને જે સેલરી મળતો હોય તમે જોરદાર કામ કરો, તમારું આ છે ને તે છે ને, બધા એને થોડોક સમય એમ થાય કે વાહ આ સાચી વાત કરે છે. પણ એક પછી થોડા સમય રિયલાઇઝ થશે કે ના ના ના, ઘર કેમ ચલાવવાનું, કે મફતમાં થોડું ઘર હાલશે, બરોબર છે. તો મોટિવેશન છે એ બિઝનેસ ની અંદર 2 ટાઈપ્સ ઓફ મોટિવેશન છે. The first one is the financial, the second is the non financial. Incentive. Business inspire their work to maintain their work aptitude and increase their efficiency continuously. Such inspiration is called incentive. Incentive નો મતલબ શું છે? કે business inspires હેલો, બોલો ને. આપણે અહીંયા વિજયનગરમાં શેરી નંબર 4 નીચે ઉભા રહ્યા આપવાનું. લો, વેઇટ ફોર 2 to 3 સેકન્ડ ગાઈસ. આપણે અહીંયા હે ને પેલું સુભાષ કોલેજ પાસે હે ને ખોડિયાર મંદિર, ખોડિયાર મંદિર થી અંદર આપણે પેલી અંદર કઈ સ્કૂલ છે? જ્ઞાન જ્યોતિ. જ્ઞાન જ્યોતિ સ્કૂલ ની બાજુ અહીંયા સામેની પાછળની સાઈડ. પાછળ. હા અહીંયા છે. ના ના ના, ગુરુકુલ વાળી ના. ગુરુકુલ નહીં, આપણે આદિત્ય થી આગળ આવો ને એ રોડ સીધે સીધો તમારે ડીપી. નહીં નહીં નહીં, ક્રિષ્ના બોર્ડિંગ થી આ બાજુ બજરંગ પાન જોઈને પૂછના. હા ઈ બસ, હા ઈ સામે વજરાંગ પાન ની દુકાન છે ને, હા બસ ત્યાં સામેની સાઈડ રોડ ની. બજરંગ પાન ફોન કરજો ને. નેટ સ્લો આવે બહુ. હા આવીને ફોન કર. અંકિત, અંકિત, હા પેલા જીટીપી લાઈન ફોન કરી દે આવશે. આવશે, હજી આવ્યો નથી. જો મીટ ચાલુ કરો તમે ખાવાનું કે આવે ત્યાં જાય ભણાવતા હોય વધી જાય. ઠીક છે, ભણાવતા હોય ત્યારે જાય.
ચાલો તો ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ છે અને નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ. સૌથી પહેલા આપણે લોકોએ વાત કરી હતી કે ભાઈ ઇન્સેન્ટિવ નો મતલબ શું. join કરી દીધું. પેલા કેપિટલાઇઝ ઓલામાં એવરેજ પ્રોફિટ માં નહીં તો તમે એક્સપેક્ટેડ પ્રોફિટ નહીં મને મેં જોઈ હતી નો જો ને ખબર છે. એટલે આમાં માર્ક આપે કે હું આપે જ ને નો જો. ઇન્સેન્ટિવ એટલે શું તો કે બિઝનેસ ઇન્સ્પાયર્સ ધેર વર્કર ટુ મેન્ટેન ધેર વર્ક એપ્ટિટ્યુડ. બિઝનેસ શું છે એના વર્કરને ઇન્સ્પાયર કરશે કે એનું જે વર્ક એપ્ટિટ્યુડ છે એને મેન્ટેન કરે. એટલે પહેલું આપણે આવ્યું મેન્ટેન ધેર વર્ક એપ્ટિટ્યુડ. બિઝનેસ ઇન્સ્પાયર્સ ડિલીટ કરે ડિલીટ. બિઝનેસ ઇન્સ્પાયર્સ કેન્સલ કરી નાખ્યું બંધ કરી their worker. બિઝનેસ ઇન્સ્પાયર્સ their worker. બરોબર બિઝનેસ શું કરશે ઇન્સ્પાયર કરશે એના વર્કરને ટુ મેન્ટેન their વર્ક એપ્ટિટ્યુડ. બિઝનેસ ઇન્સ્પાયર શું કરશે એના વર્કરને કે એને પેલા મેન્ટેન કરવાનું છે વર્ક એપ્ટિટ્યુડ and increase their efficiency continuously. અને એની જે એફિશિયન્સી છે એને ઇન્ક્રીઝ કરવાની છે કન્ટિન્યુઅસલી. such inspiration called is incentive. એને આપણે શું કહીએ ઇન્સેન્ટિવ. ઇન્સેન્ટિવ બે વસ્તુ માટે હોય છે. શું કરવાનું છે તો કે વર્કરને ઇન્સ્પાયર કરવાના છે કે એનો એપ્ટિટ્યુડ છે એને મેન્ટેન રાખે અને એની એફિશિયન્સી છે એ કન્ટિન્યુઅસલી વધારે. such inspiration is called incentive. Business inspires their worker to maintain their work aptitude and increase their efficiency continuously. Such inspiration is called incentives. આ 1 માર્ક્સ માટેનો ક્વેશ્ચન બની શકે છે ગાઈસ કે બોલ ચલો આ ઓલું લિંક મોકલી દે કદાચ નોંધ કરી YouTube માં ને કદાચ તારે આવું હોય તો લેક્ચર ચાલુ કરશો આ ભલે નહીં હા આ તો હાલ પાછી લિંક બનાવો ઉપર ચાલુ કર્યો જો હજી કર હમણાં કહું બીજી કર હમણાં બીજી કરાય પાછો પાછી કહું હમણાં બંધ કરી દઉં કોઈ જોઈન નહીં કઈ મેથડ છે YouTube માં નહીં રેકોર્ડ કરે એટલે એમાં 5 જ સ્ટેપ છે હા હાલ હાલ કહું મશીન મોકલે પાછી ઓલામાં જોઈન થવું હતું કે એમાં થતું હતું મેં કીધું એ બંધ કરી દીધું અમે એને કાજે અમને લેક્ચર ક્યાં કન્ડક્ટ કરવા ત્યાં કોઈ ઓકે ઇન્સેન્ટિવ નો મતલબ આઈ હોપ સો કે તમને સમજાઈ ગયું કે ઇન્સ્પિરેશન દેવાનું છે વર્કરને કે એનું એપ્ટિટ્યુડ છે મેન્ટેન રાખે અને એફિશિયન્સીને ઇન્ક્રીઝ કરે કન્ટિન્યુઅસલી. ઇન્સેન્ટિવ વિચ આટલું લેટ હોય અરમાન ચલો તો ઇન્સેન્ટિવ નો મતલબ તમને આઈ હોપ સો કે સમજાણો. ઇન્સેન્ટિવ મીન્સ વિચ ઇનિશિએટ્સ ઓર હેઝ અ ટેન્ડન્સી ટુ ઇનિશિએટ એક્શન. હવે કઈ એટલું બધું યાદ રાખીને અઘરું જરૂરી નથી. ઇન્સેન્ટિવ ઇન્ક્રીઝિસ વર્કર એન્થુઝિયાઝમ. ઇન્સેન્ટિવ ને કારણે વર્કરનું જે એન્થુઝિયાઝમ છે એમાં વધારો થાય છે. સચ ઇન્સેન્ટિવ્સ આર હેલ્પફુલ ટુ એમ્પ્લોય ટુ અચીવ ધેર ઓબ્જેક્ટિવ. એનું ઓબ્જેક્ટિવ એચીવ કરવામાં એમ્પ્લોયીને મદદ કરે છે. There are two types of incentives in the business organization. Business organization માં બે પ્રકારના incentives હોય છે. પહેલું હોય છે ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ અને બીજું હોય છે નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ. તમારો કોઈ ક્વેશ્ચન ઉભો થાય તો પ્લીઝ રેઝ યોર હેન્ડ અને રેઝ યોર ક્વેશ્ચન ઓલસો. બરોબર છે અરમાન ધ્રુવરાજ? ઓકે હવે જો ઇન્સેન્ટિવ્સ ના ટુ ટાઈપ્સ છે. પહેલા તો ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ અને નોન ફાઇનાન્શિયલ. એટલે કે એમ ફેક્ટર. ઘણા લોકો કામ કરતા હોય એમ ફેક્ટર માટે કરતા હોય બરોબર છે
તો તમે એને પૈસા આપો, વધારે પૈસા આપો, વધારે પૈસા આપો, હજી વધારે પૈસા આપો, હજી વધારે પૈસા આપો, તો ઈ વધારે સારું કામ કરશે, વધારે કામ કરશે, વધારે કામ કરશે. એટલે મની ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે એને શું દઈ શકો? જો આ તમને એમસીક્યુ માં ઘણી વખતે પૂછતા હોય છે, તમને 3 ફાઇનાન્શિયલ આપ્યો અને એક નોન ફાઇનાન્શિયલ આપ્યો, અથવા 3 નોન ફાઇનાન્શિયલ આપ્યો અને એક ફાઇનાન્શિયલ આપ્યો, આમાંથી કયું છે એ ફાઇનાન્શિયલ નથી, આમાંથી કયું છે એ નોન ફાઇનાન્શિયલ નથી, એવું પૂછતા હોય તો તમને લોકોને બધી વસ્તુ છે એ ખબર હોવી જોઈએ ગાઈસ. એવરીવન ક્લિયર વિથ ધીસ? ઓકે. સૌથી પહેલા ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ, તમે એને પ્રોફિટમાં ભાગ આપી દો, એટલે પૈસામાં જ આપવાનો હોય કે નહીં? ઓકે. કો પાર્ટનરશિપ, પાર્ટનર બનાવી દો, તો એ રૂપિયામાં જ થયું. પ્રમોશન આપો, સર પ્રમોશન આપો, ફાઇનાન્શિયલ શું કામ? પ્રમોશન આપો એટલે પગાર વધી જાય ને, બરોબર છે, એટલે એ ફાઇનાન્શિયલ. બોનસ, બોનસ આપો, દિવાળી એવી બોનસ આપો. કમિશન, પૈસામાં હોય કે નહીં કમિશન? પ્રાઇઝીસ, પ્રાઇઝીસ આપો, પ્રાઇઝીસ રૂપિયામાં, બરોબર છે, ઈ પૈસામાં પાછું. અને સજેશન ને એડવાઇસ, એને કંઈક સજેશન્સ આપો, એની પાસે એને સજેશન એક્સેપ્ટ કરો, બરોબર છે, એને એડવાઇસ આપો અથવા એની એડવાઇસ દો, તો એ બધી ફાઇનાન્શિયલ છે. આ બધી વસ્તુ યાદ રાખો. ઘણી વખતે કેવું થાય ગાઈસ, આમાં બધા લોકો પ્રોબ્લેમ કરી જશે, બરોબર છે. શું કામ? આગળ રીડ કરશો તમને આઈડિયા આવશે. ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ, ફાઇનાન્શિયલ આર boon for skilled and proficient employee or worker. ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ છે ને એ boon છે સ્કિલ્ડ અને પ્રોફિશિયન્ટ એમ્પ્લોયી અથવા વર્કર માટે. એટલે કે જે સ્કિલ વાળો એમ્પ્લોયી છે, એફિશિયન્ટ વર્કર છે, બરોબર, એને તમે ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ આપો તો એ શું કરે? એક તો ઓલરેડી સ્કિલ છે જ એના, તો એનો સ્કિલનો તમે લોકો વધારે ફાયદો લઈ શકો, પણ એનો ફાયદો લેવા માટે સમથિંગ યુ હેવ ટુ પે, બરોબર છે, તમારે કંઈક વધારે ચૂકવવું પડશે. યા મોર. Since financial incentives boost their enthusiasm, courage, self-confidence, and efficiency, it gives financial security to the employees and raise his social status. એટલે શું થાય? તો કે એમ્પ્લોયીને એની ફાઇનાન્શિયલ સિક્યુરિટી છે એ આપશે, અને એને કારણે એનું જે સોશિયલ સ્ટેટસ છે એ વધી જશે. બરોબર, માનો કે કોઈ એક વ્યક્તિ હોય ફૂલ ઇન્થુઝિયાઝમ છે, ફૂલ સ્કિલ વાળો, અને તમે એને ખાલી 10,000 સેલરી આપી દો. હવે આ વ્યક્તિ હોય તમારું સેલ્સ વધારી શકે છે, ઘણા બધા કોન્ટ્રાક્ટ્સ કરાવી શકે છે, ઘણા બધા કોલેબોરેશન્સ કરાવી શકે છે, છતાં એને 10,000 આપો, એની બદલે તમે એનો પગાર માનો કે 50,000 કરી દો, તો એની ફાઇનાન્શિયલ છે એ સિક્યુરિટી વધી. સેકન્ડ થિંગ, એનો 50,000 પગાર થાય, 1-2 વર્ષ થાય એટલે મકાન લેશે, બરોબર, બિલ્ડિંગ પરચેસ કરશે, કાર લેશે, તો એનું સોશિયલ સ્ટેટસ પણ વધી જશે ગાઈસ. Owners having progressive and professional attitude of the unit provide one of the following financial institutions to financial incentives to their employee. Employee નામાંથી કોઈ પણ financial incentives આપી શકાય. Profit sharing એના વિશે તમને કાંઈ કહેવાનું ન આવે. અકાઉન્ટ કોમર્સના સ્ટુડન્ટ્સ જો ઘણું બધું જાણો છો ભાઈ. જો surplus profit of the business is the result of joint effort of the worker and owner. ઓનર અને જોઈન્ટ એફર્ટ છે ઓનર અને વર્કરના, અને એને કારણે વધારાનો પ્રોફિટ થાય છે. વર્કર ગેટ ડિફાઇન્ડ proportion of profit in the form of money other than their salary. સેલરી ઉપરાંત એને વધારાના પણ રૂપિયા તમે આપો, થોડો પ્રપોઝન એટલે પર્સન્ટેજ, એમ 10%, 15%, વધારાનો પણ પ્રપોઝલ એને આપો છો, એને આપણે શું કહીએ? પ્રોફિટ શેરિંગ. તો આઈ હોપ સો કે પહેલું તમને ક્લિયર થઈ ગયું, પ્રોફિટ શેરિંગ. ઓકે એવરીવન. સેકન્ડ થિંગ છે કો પાર્ટનરશિપ. કો પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી આપવી, બરોબર છે. When employees or workers are taken as a partner in ownership, management and distribution of profit, it is known as co-partnership. Co-partnership એટલે શું? તો કે એમ્પ્લોયી ને અથવા વર્કર ને પાર્ટનર્સ બનાવવાનો. કેમાં? ઓનરશિપ માં, પછી મેનેજમેન્ટ ની અંદર અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ profit. 100% પાર્ટનર થઈ ગયો ને. If these employees or workers are taken as a co-partner, it becomes easy for owner to increase production and to maintain industrial peace. અને આને કારણે શું થશે ગાઈસ? તો કે પ્રોડક્શન માં વધારો થશે અને ધંધામાં કેવું રહેશે? શાંતિ. આપણે એવી કોઈ કંપની છે કે જેને પોતાના જે શેર્સ છે એ સૌથી પહેલા એના એમ્પ્લોયી ને આપ્યા હતા ને, ધેટ ઇઝ અ વિપ્રો. વિપ્રો કંપની છે ને શું કર્યું ખબર છે? કે પોતાના જે શેર્સ હતા એ બીજી વાર જે શેર બહાર પાડ્યા ને એને પોતાના એમ્પ્લોયી ને જ આપ્યા. એટલા માટે કારણ કે એમ્પ્લોયી ને જો શેર આપે તો એમ્પ્લોયી માલિક બની ગયા તો એ શું થશે? તો કે કામમાં વધારે ધ્યાન આપશે, પ્રોડક્શનમાં ધ્યાન આપશે, વેસ્ટ માલનો નહીં કરે અને શાંતિ રાખશે, બરોબર છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ ઉભા કરશે નહીં. પછી એવું પ્રમોશન. The process of placing the staff in a higher and beneficial position is known as promotion. ચલો 1 માર્ક્સ ના સેન્ટેન્સ માટે પૂછાઈ શકે છે, અંડરલાઈન કરજો ગાઈસ. The process of placing the staff in a higher and beneficial position. Higher અને beneficial position ઉપર આ બે શબ્દ ખાસ આવવા જોઈએ કે higher અને beneficial position ઉપર તમે કોઈ વ્યક્તિને પ્લેસ કરો છો. This is called promotion. Hence there is an increase in authority, responsibility, duty and salary. Authority બધું વધે છે,
The efficiency of the staff increase and the moral is boosted. અને આને કારણે સ્ટાફ છે ની એફિશિયન્સી વધશે અને મોરલ છે કેવો થઈ જશે બૂસ્ટ થઈ જશે. એના પછી બોનસ આના વિશે પણ મારે કઈ કહેવાની જરૂર છે નહીં. પ્રોફિટ ઇઝ ધ કન્ટ્રીબ્યુશન ઓફ ધ વર્કર્સ ઓલસો. Therefore, as per the law, certain percent of profit is given as a bonus to employee at the end of the year. As per the law છે તમારે લોકોએ પ્રોફિટના થોડાક પર્સન્ટેજ એ વર્ષના અંતે બોનસ તરીકે તમારે દેવાના છે. કમિશન. Business owner, in order to increase sales, decide sale target for the employee who are related with sales, and in reference of this target, different commissions rates are decided. Sales માં હોય કમિશન કોના માટે મળે? For salesman. બરોબર છે. હવે તમને ખબર પડી કે સેલ્સમેન હોય એને એક તો ટાર્ગેટ દેવાનો હોય અને એ ટાર્ગેટ છે એ એચીવ કરવાનો હોય અને એના અલગ રીતના રેટ દેવાનો. Employee related to sales are paid financial incentive as well as achievement in sales as a part of encouragement is called correct commission. કે એન્કરેજ ના ભાગ રૂપે આપણે એને જે રૂપિયા દેવાના છે this is called commission. એ તમને બધાને ખબર છે કે સૌથી વધારે જો રૂપિયા કોઈ કમાતો હોય તો કોણ કમાતો હોય? સેલ્સ વાળો જ કમાતો હોય જો એફિશિયન્ટ હોય તો. બરોબર છે. એનામાં જો આવડત હોય તો સૌથી વધારે રૂપિયા સેલ્સ વાળો જ કમાતો છે. એના પછી આવે પ્રાઇઝીસ. In regards of outstanding performance or style of working, employee or worker are honored for their services in form of cash prize. દેખાય છે? Cash prize, certificate and medal by business owner. Prizes માં હું આ દેવાનું? એક તો cash prize દેવાની તો દેવાની જો પ્લસ સર્ટિફિકેટ દેવાનું પ્લસ મેડલ અને પ્લસ શું દેવાનું? મેડલ. આ ત્રણ વસ્તુ તમે દો એટલે એ પ્રાઇઝીસ કહેવાશે. Such prizes are given in annual meeting, get together, or by arranging a special program by the business unit. Such recognition in public boost encouragement, zeal and efficiency of the worker. આ બધા ઇન્સેન્ટિવ છે તો સ્વાભાવિક વસ્તુ છે કે ઇન્ક્રીઝ બૂસ્ટ કરવાના છે એન્કરેજમેન્ટ, ઝીલ ને એફિશિયન્સી ઓફ ધ વર્કર. તો એ દરેક તમે લોકો દરેકની અંદર આ સેન્ટેન્સ યુઝ કરી શકો છો. Suggestion and advices. Workers are constantly engaged in production. They may give suggestions and advice to the management to increase the production process and make it more efficient. The workers are paid monetary incentives. જો સુકામીને મેં તમને કીધું તો ખબર કે સજેશન ને એડવાઇસ આપણે એની પાસેથી લેવાના અને સુકામીને ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ હોય કારણ કે એને આપણે લોકોએ મોનેટરી ઇન્સેન્ટિવ દેવાના છે. બરાબર? એટલા માટે સજેશન ને એડવાઇસ આમાં આવ્યું. For those suggestions and instructions that help in reducing cost of production. કે વર્કર છે એનું કોસ્ટ ઈ શું કરે તો કે ભાઈ કન્ટિન્યુઅસલી પ્રોડક્શન આને જોડાયેલા છે પ્રોડક્શન પ્રોસેસમાં એટલે એને ખબર છે કે શું એવી વસ્તુ કરીએ તો આપણી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટે. જો આપણે એની પાસેથી એડવાઇસ લઈએ એવી કોઈ પણ જાતનું સજેશન લઈએ છીએ તો આપણે એને મફતમાં સજેશન નહીં લેવાનું પણ એને શું દેવાનું? આપણે લોકોએ મોનેટરી ઇન્સેન્ટિવ દેવાનું છે. એટલા માટે આ ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવનો ભાગ છે. તો હાલો તમને લોકોને જેટલા યાદ હોય ને એટલા બોલજો. કોઈ જોતા નહીં, એક પણ ન જોતા. ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ બરોબર છે તો કે પ્રોફિટ શેરિંગ. પેલા તો પ્રોફિટ શેરિંગ, પ્રમોશન, પછી પ્રમોશન, પછી પાર્ટનરશિપ, પાર્ટનરશિપ કો પાર્ટનરશિપ, બોનસ, પ્રોફિટ છે બોનસ કમિશન પ્રાઇઝીસ, કમિશન કમિશન પ્રાઇસીસ અને સજેશન ને એડવાઇસ. ઓલ સાથે સાથે આવડી ગયા કે નહીં ગાઈસ? સાથે સાથે આવડી ગયા? આખું આખું પૂરું આખું એક વખત પાછું છે ને આખું ચેપ્ટર જોઈએ કારણ કે આના 8 માર્ક્સ છે. આવડ વાત જોઈએ ફટાફટ એક વખત જોઈએ. હું કહું ને દીકરા આજો આ તને પાછું તારા માટે એક ચેપ્ટર કાઢીશ કે તારે જાતે અહીંયા ભરી દે. બરોબર છે? અડધી જ કલાક કાઢીશ. બરોબર? ચાલી કર. હાલો ભાઈ ધ્રુવરાજભાઈ આવ્યું કે હરે કૃષ્ણ કરો છો તમે? અને શાંતિથી બેડ ઉપર બેસીને ભણો છો કે નીચે બેસીને ભણો છો? 2 મિનિટ હો. હેલો હેલો હા હા નહીં કોઈ દિવસ નથી પૂછાણા પણ છે ને ઓલા એસવાય માં તમને હતા ખબર તમને? હા ઈ એક વખત જોઈ લેજો એસવાય ના સમય. એટલે જ મેં કીધું તો એમાં વિડીયોમાં કીધું છે. નહીં જોઈ લેજો. મેં જો વિડીયોમાં કીધું છે કે એસવાય ના સમ છે તમને લોકોને આવડતા જ છે કારણ કે હમણાં જ તમે કહ્યું છે એટલે એક વખત જોઈ લેજો. સાવ મૂકી ન દેતા કદાચ પૂછાય તો. હા તો એક વખત તમે જોઈ લેજો એટલે જ મેં વિડીયોમાં કીધું હતું.
ઓકે, અને બધાને છે ને ગ્રુપમાં કહી દેજો કે સર એક વખત સરે કીધું છે કે એક વખત સમ જોઈ લેજો. પાકું પાકું છે, પાકું પાકું હા, પાકું પાકું. તો આ મારી આને કેવી કાલથી આ કાર્ડ બધી નાખ. એવું તમે નવું કર. નહીં ડબલામાં રાખવું. 5 મિનિટ બોલાવવાની. એડમિટ કરવાનું. તમને બહુ ફોન આવે. સરના ચાહક લોકો જાગ્યા છે. ચાલુ છે એ ન થાય, સ્ટોપ જ ન થાય. ફેંકી દઈએ પછી. અત્યારે છેડ આવી તમન્ના. હા એ વાત સાચી છે. હાલો હવે હવે આપણે લોકો જોઈએ ને એના પછીનું નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ. નોન ફાઇનાન્શિયલ હે શું કે છો? ના આજ કોઈ નતું આવ્યું. હું ને ધ્રુવરાજ 2-3 હતા અમે ભાઈ. થોડી ફોન આવ્યો તો એ બિચારો લેફ્ટ થઈ ગયો. હે હવે નહીં, હવે અત્યારે તો આજ હું આની ઉપર જ કરાવું છું, ગૂગલ મીટ ઉપર જ ઓસીનો એક ટોપિક. ઇન્સેન્ટિવ્સ એટલે શું? આપણે વાત થઈ ગઈ. હવે નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ આ લેક્ચર છે ને પાછું અપલોડ કરી દઈશ YouTube ઉપર, બરોબર છે. ઇન્સેન્ટિવ્સ નોટ બેઝડ ઓન મોનેટરી આર નોન મોનેટરી ઇન્સેન્ટિવ. આ ચાલો એક માર્ક્સના ક્વેશ્ચનમાં આવી પૂછી શકે નોન મોનેટરી ઇન્સેન્ટિવ એટલે શું? તો કે જે ઇન્સેન્ટિવ છે એ મનીમાં નથી ને, ધીસ ઇઝ ધ નોન મોનેટરી. નોન મોનેટરી ઇન્સેન્ટિવ્સ ઓલસો બૂસ્ટ મોરલ ઓફ ધ એમ્પ્લોયી. કે નોન મોનેટરી ઇન્સેન્ટિવ છે ને ઈ પણ મોરલનો જે એમ્પ્લોયી છે ને બૂસ્ટ કરે જ છે. એટલે ઇન્સેન્ટિવ તો મળવું જ જોઈએ ભાઈ. ફાઇનાન્શિયલ આપો કે નોન ફાઇનાન્શિયલ આપો, આપો બસ આપો તમે. સૌથી પહેલું જો ઇન્સેન્ટિવ કોઈ પણ માણસ ઈચ્છતું હોય તો સિક્યુરિટી નો છે, સિક્યુરિટી ઓફ એમ્પ્લોયી. શું કામ છે ભાઈ? સૌથી પહેલા બધા લોકો ગવર્નમેન્ટમાં જોબ કરવાનું પસંદ કરે. રીઝન હું મારું, બાકી કમ્પેરેટિવલી તમારું ટેલેન્ટ હોય ને, તમે એમાં જોજો કે એમાં એટલા બધા ટેલેન્ટેડ લોકો હશે, એનું ટેલેન્ટ હોય ને એના કરતા એનો સેલરી ઓછો જ હોય, 50% નો. પણ શું એને મેઇન ફાયદો છે સિક્યુરિટીનો, કે એને દર મહિને પગાર મળી રહેશે. એટલા માટે ગવર્નમેન્ટમાં લોકો જવાનું સિલેક્ટ કરે છે, ભલે ઓછો સેલરી હોય. માન કે કોરોના કાળ આવ્યો, અમે તો બધા ઘરમાં બેસી ગયા, પણ ગવર્નમેન્ટ એમ્પ્લોય કોઈ ઘરમાં નથી બેઠું. અને જો ઈ ઘરમાં બેઠું છે તો એને સેલરી તો મળે છે. સૌથી પહેલું એને છૂટા નથી કરી, જેમ અમને બધાને છૂટા કરી દીધા એમને કોઈ છૂટા કર્યા નથી. તો સૌથી પહેલું છે કે સિક્યુરિટી ઓફ એમ્પ્લોયમેન્ટ. તમને રોજગારીની સિક્યુરિટી મળે છે ગાઈસ. For an employee, only salary is not important. Employee માટે ખાલી પગાર ઇમ્પોર્ટન્ટ નથી, but security of job is also important. પણ જોબની સિક્યુરિટી પણ મહત્વની છે. Job security inspires him to work with enthusiasm. Thus, production of the business unit increases. કે માનો કે જોબ સિક્યુરિટી હોય ને, ઈ એને ઇન્સ્પાયર કરે, enthusiasm થાય કે સાથે કને કામ કરવાનું. અને બિઝનેસ સોરી ધ્રુવરાજ, બટ એક કોલ આવી ગયો હતો. કોલ એક આવી ગયો ને એમાં અટકી ગયું યાર. ઓકે, સિક્યુરિટી ઓફ એમ્પ્લોયમેન્ટ એ બહુ મહત્વનું છે, બરાબર. પછી તો કે એપ્રિસિએશન ઓફ વર્ક એન્ડ રિવોર્ડ. જો અહીંયા એપ્રિસિએશન છે, એના વખાણ કરવાના, એના વખાણ કરવા, બરોબર છે. જાહેરમાં એને વખાણ કરવા કે ભાઈ જો આના જેવો, વાહ, ક્લેપિંગ ગાઈસ, ક્લેપિંગ. આના જેવો કોઈ માણા થાય નહીં. અરે આનું કામ એટલે ચાકા જેવું, બરોબર. અરે આના જેવું કોઈ ભણાવી ન, એ બધા એપ્રિસિએશન થયા. એ રૂપિયામાં ન આવે, સાયકોલોજીકલ થાય, અંદરથી કંઈક થાય કે વાહ આપણે કઈ છીએ હો. Appreciation of work and reward. Employee who surpass production target decided by the business unit. કે બિઝનેસ યુનિટે જે ટાર્ગેટ ડિસાઈડ કર્યો છે અને એનાથી આગળ વધી જશે, પૂરો કરી નાખશે વિધિન ધ ટાઈમ, જે ટાઈમ આપ્યો એના સમયમાં, ઇકોનોમિકલી એન્ડ એફિશિયન્ટલી, કે વ્યાજબી એને જે આર્થિક રીતે ફાયદો થતો હોય બિઝનેસને, અને એફિશિયન્ટલી દે આર ઓનર્ડ પબ્લિકલી, એને પબ્લિકની એટલે કે પબ્લિકની વચ્ચે એને ઓનર્ડ કરવામાં આવશે, બરોબર છે ને, માન સન્માન દેવામાં આવશે પબ્લિકની વચ્ચે. Therefore these employees are motivated. ઓહો, પાછો ફોન આવી ગયો. નહીં, ઓલો છે જીટીપીએલ વાળો. ભાઈ હવે હું આ લેક્ચર છે ને ઓલા પર અપલોડ કરી દઈશ. અત્યારે નેટ માટે બોલાવ્યા છે તો આવ્યા છે હો ને.
હેલો આ મેં ઉભા રહીને આ મોકલું છું. Appreciation of work and reward. Okay, everyone. These employees are motivated. Therefore, these employees are motivated at the same time. Other employees also inspired to work. આવડે નહીં. અને આ કારણે શું થાય કે એમ્પ્લોયી છે એ તો મોટિવેટેડ થશે, પણ એ સાથે સાથે જે એમ્પ્લોયી વર્ક નથી કર્યું અથવા તો ઓછું વર્ક કર્યું છે એને પણ ઇન્સ્પિરેશન મળશે કે આપણે પણ આના જેવું કંઈક કરવું છે. અસાઇનમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી, પછી શું મહત્વનું કામ છે તો કે જવાબદારી સોંપવાની. બરોબર છે. ટુ એન્કરેજ ધ એમ્પ્લોઈઝ, offer officers assign special responsibility of giving training and direction to subordinate or other. હવે જો અસાઇનમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી, માનો કે હું જૂનો થઈ ગયો હું, બરાબર, બિઝનેસમાં જૂનો થઈ ગયો, મને બિઝનેસના બધા તોડ તરીકા ખબર હોય, નવો કોક આવે, મને મારા સાહેબ કે એક કામ કર, આની વાત વાળે. આને છે ને ટ્રેનિંગ દે, આને શું કર, ટ્રેનિંગ આપે, કારણ કે તમારા જેવું અહીંયા કોઈ હોશિયાર છે નહીં, ટ્રેનિંગ આપો. તો આ ટ્રેનિંગ આપીએ છીએ, અસાઇનમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી કરો, ટ્રેનિંગ આપો, તો આને શું થાય, પ્રાઉડ ફીલ થાય કે વાહ મને કામ જોઈ બુઆ. બરાબર છે. એમાં હેલો Assignment of responsibility develops confidence of employee. Employee નો confidence develop કરે and they inspires to work more. અને વધારે કામ કરવા માટે શું મળશે, ઇન્સ્પિરેશન મળશે. ઓકે ગાઈસ. પછી આવે છે એડવાઇઝર. ઓમાં જો આપણે એડવાઇસ ને સજેશન લેતા હતા તો એની સાથે એને પૈસા આપતા હતા. બરાબર છે. અહીંયા મફતમાં બધું હશે, પણ કેવું જોવો. When a worker has been efficient for a long time, his advice is sought in policy formulation. કે policy formulation માટે એની એડવાઇસ લેવામાં આવશે to get advantages of experience. અને experience નો ફાયદો લેવા માટે. When this happens, જ્યારે આ થાય, the worker feels that he is an important part of the company and feels encouraged. અને એને એન્કરેજ મળશે અને એને થશે કે ઓહ, હું તો આ સોસાયટીનો બહુ મહત્વનો પાર્ટ છું ગાઈસ. ઓકે, એડવાઇઝર. એટલે આમાં સાવધાન ઇન્ડિયા લખી નાખજો, કારણ કે આમાં અને નોન ફાઇનાન્શિયલમાં ભૂલ કરશો. સાવધાન ઇન્ડિયા. બરોબર છે. આમાં તમે નોન ફાઇનાન્શિયલમાં બેમાં ભૂલ કરી નાખશો. અહીંયા એડવાઇઝ એન્ડ સજેશન હતું, બટ એના માટે એને રૂપિયા દેવાના હતા, અહીંયા એને કઈ દેવાનું થતું નથી. વેલફેર એક્ટિવિટીઝ એન્ડ એમ્યુનિટીઝ. હવે એને એક્ટિવિટીઝ ને એનું છે, તમે વેજીસ ઉપરાંત કોઈ મેડિકલ સર્વિસ આપો, કેન્ટીનની સર્વિસ આપો, એના છોકરાઓનું છે એ હોસ્ટેલ્સની નવી ફેસિલિટી આપો, તો એ નોન ફાઇનાન્શિયલ છે. વેલફેર એક્ટિવિટીઝ એની બેઝ થઈ ગયું. આવડતું બધું આ બધાને સૂત્ર લખી નાખ. સુપર પ્રોફિટ, કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ અને કેપિટલાઇઝ પ્રોફિટ, ત્રણેયના સ્ટેપ્સ લખાવાના. અને એને ક્યાંય નથી. વેલફેર એક્ટિવિટીઝ એન્ડ એમ્યુનિટીઝ given to employee also inspire them to work. હવે જો તમે લોકો એવી એક્ટિવિટી કરો કે જેને એમ્યુનિટીઝ આપો કે જેને ઇન્સ્પાયર કરતું હોય. ઓવર એન્ડ અબોવ વેજીસ, મેડિકલ સર્વિસીસ, કેન્ટીન ફેસિલિટી, લાઇબ્રેરી, લીવ વિથ પે. બરોબર, કદાચ રજા રાખે તો એનો પગાર ચાલુ રહે. જેમ કે ગવર્મેન્ટમાં માનો કે કોઈ લેડીઝ હોય તો એને 6 મહિનાની રજા મળતી હોય છે, મેટર્નિટી લીવ. બરોબર છે, તો લીવ વિથ પે છે. Sports, entertainment activity, training facility, many more such welfare facilities are given to employee. Therefore, employee work with perseverance, enthusiasm and efficiency. Other incentives. જો આ બહુ મહત્વનું છે. ઘણી વખત છે ને other incentives પૂછી નાખે તમને કે આ કયા incentives છે. Many other incentives are provided to employee other than the above incentive. Housing facility, life insurance, free education to children, બોલા જેવું transportation facility, pick up and drop in. તો આ બધી જે છે એ અધર ઇન્સ્પિરેશન માં આવી જશે. તો ચાલો સૌથી પહેલા જોઈ લો કે નોન ફાઇનાન્શિયલ માં પણ પહેલા એક તો સિક્યોરિટી ની વાત હતી, પછી એના વખાણ કરવાના એટલે એપ્રિશિએશન ઓફ વર્ક એન્ડ રિવોર્ડ, પછી એને રિસ્પોન્સિબિલિટી ને અસાઇનમેન્ટ કરવાની, પછી એને એડવાઇસ લેવાની એની પાસેથી, વેલફેર એક્ટિવિટીઝ એન્ડ એમ્યુનિટીઝ અને અધર ઇન્સેન્ટિવ્સ. આ સાથે આપણું ચેપ્ટર ખતમ થઈ ગયું છે ગાઈસ. કાલે આપણે લોકો નવું ચેપ્ટર ચાલુ કરશું અને આ ચેપ્ટર હું ઈચ્છું છું તમે લોકો પાકું કરીને આવશો, રીડ કરીને આવશો, જેથી કરીને આપણે લોકો છે એ આગળ છે એને સોલ્વ કરી શકીએ. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.